હક્કી આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ચાલતી એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન વધુ એકવાર મોટો છબરડો બહાર આવ્યો હતો, જેમાં મચ્છીપીટ નવાબવાડા વિસ્તારના આશરે 1300 ઉપરાંત મતદાર વિરુદ્ધ અજાણ્યા ઇસમોએ ફોર્મ નંબર 7 ભરીને વાંધા અરજી રજૂ કરવામાં આવી હતી, જેની જાણ થતાં સામાજિક આગેવાન વડોદરા કોંગ્રેસના માઇનોરિટી ચેરમેન પઠાણ મોહસિન ખાન, માઇનોરિટી ચેરમેન શબનમ શેખ અને વિસ્તારના સ્થાનિક અગ્રણી અફસર ખાન પઠાણ, નોમાનભાઈ સિદ્દીકી અને ખલીલભાઈ પીરઝાદાએ મળીને રાવપુરા વિધાનસભાના ઈઆરઓ મકવાના સાહેબને રજૂઆત કરી હતી અને વાંધા આપનાર સામે ખોટી માહિતી આપવા બદલ ફોજદારી ગુનો નોંધાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। રિપોર્ટ રૂઝે બરબ। કોંગ્રેસના લીડર છે, હું આમ આદમી પાર્ટીમાંથી છું, પણ અમે પોલિટિકલ સાહેબ જે વ્યક્તિ 2 વર્ષ પહેલા ગુજરી ગઈ છે એનો બી વાંધો લીધો છે। હવે તમે બોલો, તમે હમણાં લોકોને કે સજા નહીં કરો ને તો આવતી વખતે આ લોકો હું એમને ઓળખતો નથી, એ મને ઓળખતા નથી, હું ક્યાં રહું છું એ ક્યારે છે અને વાંધારજી આપી દીધી। તમે એમના પુરાવા માંગો અને હું એવું હશે તો પોલિટિકલ તમે કહો છો પોલિટિકલ પાર્ટી તો મારા લીડર જોડે મારા નેતા જોડે હું આવીશ અને જેવી છે મારે ડિટેલ્સ મારે તમને ડિટેલ જ જોઈ છે કે આ 7 મેમ્બર જે છે હા એ જ કહું છું મેં આની જરૂર નથી, એમથી મળી જાય તો બરોબર, આની એમને જરૂર નથી આ અને પેલી રિસીવિંગ કોપી મળી સાહેબ આ પછી સિલસિલો બંધ નહીં થાય ને, સિલસિલો બંધ થાય જ ને, એક્શન લેવામાં ના આવે આ લોકોને। તમારા બધા પ્રશ્નોના જવાબ આપી દીધા, ઓકે, કોઈ પ્રશ્ન જવાબ બાકી નથી। ના પણ જવાબ ના કરો, ખાલી પગલા લેજો, કાયદાકીય જે કડક સખત પગલા લેવાય એ લીધું તમે। ચાલો ચાલો થેન્ક યુ। 7 નંબરનું ફોર્મ છે જ એના માટે આપતા જાઓ છે કે આપણે જે ફોર્મ 7 છે આના અંદર આપણે એકરારનામું છે। આ સાહેબ આ પર્ટિક્યુલર છે, અમે જે વાંધારજી અચ્છા સાહેબ, પણ સાહેબ અમે તમને એટલા આપીએ છીએ કે આ જે વાંધારજી આવી છે એમાં સાહેબ અચ્છા સાહેબ આ મારી કોપી જી જી સાહેબ, જે મેં પોલિટિકલ પાર્ટીને આપી જી જી સાહેબ, કોપી ફરતી અત્યારે તમે જી જી સાહેબ। હવે સાહેબ એમાં એવું છે કે આપણે જે ફોર્મ નંબર 7માં એકરારનામું છે એમાં કે ભાઈ ખોટી વિગત આપી કે કશું પણ થાય તો એના વિરુદ્ધમાં આપણે ફોજદારી ગુનો નોંધવો। સાહેબ અમારી એવી માંગ છે કે જે લોકોએ આ જે ફોર્મ છે એનો દુરુપયોગ કરીને જે વાંધા અરજી મૂકી છે સાહેબ એમના વિરુદ્ધમાં તાત્કાલિક પગલાં લેવામાં આવે અને આ જે નામો છે એ તો આપ આવીને પોતે ત્યાં તપાસ કરી શકો છો। આપના બીએલઓ ત્યાં આવીને ગયા છે, ઓલરેડી અમે બધા જ ડોક્યુમેન્ટ્સ એમને સબમિટ કરેલા છે, 2-2 3 પેઢીથી લોકો ત્યાં જ રહે છે સાહેબ। તો આ જે બી વ્યક્તિઓ છે સાહેબ એમના વિરુદ્ધ આપ કાયદેસર કાર્યવાહી કરો, ફોજદારી ગુનો નોંધો એવી આપ સાહેબને માંગણી છે અમારા બધાની સાહેબ। सर मैं आपसे एक और बात बोलना चाहूंगी, ये 134 नंबर का जो बूथ है उसमें 1100 वोटर है। 1100 वोटर में 800 जो वोटर है वो माइनॉरिटी के हैं और 300 वोटर जो है नॉन मुस्लिम है। वांधा अर्जी अगर किसी ने जो असामाजिक जो भी तत्व है जिन्होंने वांधा अर्जी करी है तो वो उन्होंने स्पेशली एक ही कम्युनिटी को टारगेट किया हुआ है कि वो 800 के अंदर से 827 फॉर्म थे मुस्लिम्स के, उसमें 430 उनके फॉर्म जो ये इसके अंदर वांधा अर्जी रखी है, तो वो जो 300 नॉन मुस्लिम फॉर्म थे उसके अंदर एक भी सर नहीं है। इसलिए आप इसलिए इसको टारगेट करो कि ये क्या है कि ये बड़ौदा की शहर की जो शांति है उसको भंग करने का एक तरीका भी है कि किसी ना किसी से क्या है शांति भंग हो जाए और ये जो कोमवाद है चालू हो जाए। इसलिए आप ये जो हमने आप 7-8 नाम है जो असामाजिक तत्व है जिनको हम ना पहचानते ना कभी हमने इनका नाम सुना कुछ भी ना, बोलो हमको पहचान नामों ले आया नामों का